नमो लोरेश त्रिकालवर्ती आयरियाण नमो लोरेश त्रिकालवर्ती नमो लोरेश त्रिकालवर्ती शरशा ओंकार संयुक्त मृत्युंजय कामदम मोक्षदम चेमोंकाराय मंगलम भगवान वीरो मंगलम बुद्धम मंगलम कुंकुंदारी जयंतम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणं जय जय शाश्वत नमः समयशाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान् प्रगच्छति एवं शशतोपात्मान दर्शन शेषा में बालेगा बाबा सुरेश ने मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण नहीं है बाकी बदा संयोग लक्षण भाव नहीं पाए एक शुद्ध सदार विज्ञान दर्शन नहीं करे कहन्यते मारो जल परमाणु ना ये जान तो वर्णन करने को द्रव्य ने करिए ये जीव जाने आत्म कश्मीर નથી અપ્રમત દેખાવાતો નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાન તે પોતે જેમને તો તેમનું જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે કર્મ દઈ વિજરા બંધ તે મનુષ્ય ગુરુ અચલને અનુપમ ગતિ પામેર સર્વે શક્તિ વંદી કર્મ શુદ્ધ કેવી કથિકા શક્તિકા પુસ્તાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવતે રમે તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર કર્તવ્ય હોય છે ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય આચાર્ય ભગવાન શ્રી કુંદ દેવ દ્વારા રચાયેલા સમયસારજી પરમાણુ શાસ્ત્ર છે સમયસારજી પરમાણુની 144મી ગાથા કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા છે 142 ગાથા એના ઉપરના 23 કળશ અને 143 ગાથા અને એના ઉપરનો કળશ એની ચર્ચા આપણી પૂરી થઈ ગઈ છે 7 દિવસથી ચાલતી હતી એના પછી ફરી 144મી ગાથા જે શરૂ થાય છે એમાં આચાર્ય ભગવાન ફરી પ્રથમથી અનાદિનો અપ્રતિબુદ્ધ મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે કે જેને પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ કદી થઈ નથી એવો જે અજ્ઞાની જીવ છે એ અજ્ઞાની જીવ પ્રતિબુદ્ધ એટલે કે જ્ઞાની કેમ થઈ જાય એની સંપૂર્ણ વિધિ 144 ગાથામાં ફરી શરૂ કરે છે 142 ગાથાથી જે ચર્ચા ચાલુ થઈ છે તો 142 ગાથામાં समस्त प्रकारना विकल्पो बद्ध संबंधीना विकल्पो के अबद्ध संबंधीना विकल्पो के बद्ध ने अबद्ध संबंधीना विकल्पो ए बधा विकल्पो केम तूटे तेनी चर्चा 142મી ગાથામાં આવી ગઈ एना जे कळशो चाल्या ए कळशमां पण એ જ ચર્ચા લઈ અને કળશો રજૂ કર્યા અને એ કળશમાં પહેલાં આગમનું પ્રમાણ બતાવી પછી જીવ આગમના પ્રમાણમાંથી પોતાના શુદ્ધાત્માને શોધી અને અધ્યાત્મ પ્રમાણનો જન્મ એને કેવી રીતે થાય એની વિધિ આખી 23 કળશમાં આવી એ 23 કળશ આવતા જીવ વિકલ્પોથી પાર થઈ અને પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયો એટલે પોતાના સ્વરૂપની સન્મુખતાપૂર્વક અનુભૂતિરૂપ પરિણમી ગયો એવો જે જીવ છે
કે જેને ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થઈ ગઈ એવો જીવ નિર્વિકલ્પ દશાના કાળમાં કેવો છે અને કેવડી ભગવાન કેવા છે? એ કેવડી પરમાત્મા સદાય પોતાના સ્વરૂપ સાથે વિજ્ઞાન ઘનરૂપ રહેતા એવી જ રીતે ભાવશ્રુત જ્ઞાની પણ નિર્વિકલ્પ દશાના કાળે એવો જ વિજ્ઞાન ઘન થઈને રહેતો, એવી સરખામણી 6 બોલથી 143મી ગાથામાં કેવડી ભગવાન સાથે ભાવશ્રુત જ્ઞાનીની નિર્વિકલ્પ દશાની સરખામણી કરી. અને એ નિર્વિકલ્પ દશામાંથી જ્યારે ચૂત થઈને બહાર આવે ત્યારે એને વિકલ્પો પ્રત્યેનો ઉત્સાહ જે છે એ મરી ગયો હોય છે. વિકલ્પો હોય છે પણ વિકલ્પો પ્રત્યેનો ઉત્સાહ સમાપ્ત થઈ ગયો હોય છે. એવી કોઈ ભાવશ્રુત જ્ઞાનીની સવિકલ્પ દશાનું વર્ણન પણ એમાં આવ્યું. એવી રીતે આ 142મી ગાથામાં વિકલ્પ છોડાવ્યા અને ત્યાર પછીના કળશોમાં આગમનું પ્રમાણ બતાવી અધ્યાત્મના પ્રમાણમાં જીવને લઈ આવી, અધ્યાત્મના નિશ્ચયમાં આરૂઢ થઈ અને અધ્યાત્મનું જે પ્રમાણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપ પોતાનો આત્મા છે એવું અધ્યાત્મનું પ્રમાણ બતાવી અને ત્યારબાદ એવા ભાવશ્રુત જ્ઞાનીની સરખામણી કેવડી ભગવાન સાથે કરી. અને એ કેવડી ભગવાન સાથે જ્યારે એની સરખામણી કરી ત્યારે જ્યારે નિર્વિકલ્પ દશાનો કાળ ભાવશ્રુત જ્ઞાનીને ચાલતો હોય ત્યારે એનામાં અને કેવડીમાં બિલકુલ ફરક નથી. જેમ કેવડી સદાય વિતરાગી છે એમ ભાવશ્રુત જ્ઞાની અનુભવના કાળે કેવડી ભગવાન જેવો જ વિતરાગતામય હોય છે. એવી સરખામણી બતાવી અને સમ્યક દર્શનનો અપૂર્વથી અપૂર્વ મહિમા બતાવ્યો કે જો તારું એક સમયનું સમ્યક દર્શન છે, એ સમ્યક દર્શનની તને જો પ્રાપ્તિ થઈ તો તને સિદ્ધ પરમાત્મા જેવો અતિદ્રિય આનંદ વર્તમાનમાં તારી પર્યાયમાં પ્રગટ થઈ જશે. એવો મહિમા પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી સમ્યક દર્શન કેમ પ્રગટ થાય અને સમ્યક દર્શનનો વિષય શું એમ કરીને 45 વર્ષ સુધી આ વાત કરેલી છે. ત્યારબાદ જે પાછી 144મી ગાથા આચાર્ય ભગવાન લખે છે કે ભણેલું બધું જીવ ભૂલી ગયો હોય, શું ઘણું ભણ્યો હોય છતાં આ કાળમાં જીવોનો સયોક્ષમ બહુ અલ્પ છે. 1 કલાક ગુરુદેવની કેસેટ ચાલે, પછી સ્વાધ્યાય ચાલે તો 1 કલાકની વાત જીવ ભૂલી જાય છે. એટલે આચાર્ય ભગવાનને એ ખબર છે એટલે ફરીને એ પાછી 144મી ગાથા લખે છે કે જો તું ભૂલી ગયો હો તો તને હું પાછું યાદ કરાવું છું કે તારા પરિણામમાં અત્યારે જે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર બહિર્લક્ષે જે એક સમયની પર્યાયમાં ચાલી રહ્યું છે એ અંતરલક્ષ કરતાં કેવી રીતે ખરેખર ચાલ્યું જાય છે અને એક સમયમાં તને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કેવી રીતે પ્રગટ થઈ જાય છે. તો એવી વાત કરવા માટે પ્રથમથી જ શરૂઆત કરીને 144મી ગાથા લખી છે. 144મી ગાથામાં મતિ શ્રુત જ્ઞાન બેની ચર્ચા આવે છે, જ્યારે 142મી ગાથામાં માત્ર વિકલ્પાત્મક ભૂમિકાની ચર્ચા આવી અને 144મી ગાથામાં મતિ જ્ઞાન કેવી રીતે કાર્યરત હોય છે અને શ્રુત જ્ઞાન કેવી રીતે કાર્યરત હોય છે અને પોતાનો ભગવાન આત્મા ત્રિકાળ ચૈતન્ય સ્વભાવી અરૂપી જ્ઞાન આનંદથી ભરેલો સુખ સ્વભાવી એવો જે પોતાનું અપરિણામી તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, નિત્ય નિરાવરણ તત્વ, વિજ્ઞાન ઘન સ્વભાવ તત્વ એ કેવું છે એ પહેલામાં પહેલાં બતાવીને પછી એને અસ્થિની પહેલાં વાત કરી, પછી નાસ્તિનું જ્ઞાન કરાવી અને અસ્થિ નાસ્તિ અનેકાંત સમ્યક રૂપે કેવી રીતે પ્રગટ થાય એની સંપૂર્ણ વિધિ આ 144મી ગાથામાં વર્ણવવામાં આવી છે. એકદમ પ્રયોજનભૂત ગાથા છે, ખૂબ સુંદર ગાથા. આચાર્ય ભગવાને એટલું બધું સ્પષ્ટ કર્યું છે એમાં કે જો જીવ ભાવથી આ ગાથા સમજી લે અને જે બહિર્લક્ષી વિકલ્પો
અને મતિ જ્ઞાન રૂપ 5 ઇન્દ્રિયનો વેપાર જે એને વર્તમાનમાં ચાલી રહ્યો છે, એવો વેપાર એના જ્ઞાનમાં ખ્યાલ આવી જાય અને એ જ સમયે એનું ચૈતન્ય સ્વરૂપ જે છે એમાં ક્યાંય ખલેલ આવતી નથી. એવું ને એવું પોતાનું ચૈતન્ય સ્વરૂપ વિદ્યમાન છે. પર્યાયમાં બહિર્લક્ષ ચાલતું હોય એ સમયે વિતરાગ સ્વભાવી નિર્વિકલ્પ સ્વભાવ રૂપે અનાદિ અનંત બિરાજમાન રહે છે. એવો પોતાનો જ્ઞાન સ્વભાવી આત્મા છે. એનો જો જીવને નિર્ણય થઈ જાય તો એ નિર્ણયની ભૂમિકામાં આગળ વધતા વધતા એ નિર્ણયનું ફળ આવે અને ત્યારે મતિશ્રુત જ્ઞાનથી વ્યાવૃત થઈ અને પોતાના સ્વભાવની સન્મુખ થઈને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપે પરિણમી જાય અને સ્વરૂપ આચરણ ચારિત્ર પણ એ સમયે થાય. એ ગૌણ રૂપે હોવાથી અહીંયા વ્યપદેશમ એમ કરીને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. એવી કોઈ અદ્ભુત ગાથા 144મી છે. એનો આપણે સ્વાધ્યાય અત્યારે શરૂ કરીએ. આપણી પાસે 3 દિવસ છે, એમાં સ્વાધ્યાય 144મી ગાથા થઈ જશે. ખૂબ સારી ગાથા, અપૂર્વ ગાથા છે. ત્યાર પછી એના ઘણા શ્લોકો પણ આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે 2 શ્લોક લીધા છે, 93 નંબરનો શ્લોક અને 94 નંબરનો શ્લોક, કેટલો ચૈતન્ય રસ ટપકતો હતો એ વર્ષમાં. એકદમ ચૈતન્ય રસ જાણે ધ્રુવમાંથી નીતરતો પ્રગટ થતો હોય એવા કોઈ કળશોનું વિવેચન પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આવ્યું. ચૈતન્ય રસ ટપકતો એને દેખાતો હોય, જાણે એમ લાગે કે જાણે પ્રત્યક્ષતા એને ભાસતી હોય. એ સમયે એવી રીતે ચૈતન્ય રસનું વર્ણન કરતા હોય કે સાંભળતા સાંભળતા જીવને એવી ભાવ વિભોરતા થઈ જાય કે ઓહો આવું મારું ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે, કે હમણાં આ સ્વરૂપ ખ્યાલમાં આવ્યું ત્યાં તો ચૈતન્ય રસના ફુવારા ફૂટવા મળશે. એવી કોઈ પૂજ્ય ગુરુદેવ શ્રીની અલૌકિક શૈલી. ક્યાંય બીજી વિભાવની ચર્ચા આવે તો એને માત્ર જ્ઞાન કરાવવા માટે સ્પર્શ કરી અને સીધા ચૈતન્ય રસ ઉપર ચાલ્યા જાય. એવી કોઈ અપૂર્વ શૈલીથી આ 93 અને 94 કળશનું પ્રતિપાદન પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા થયું. 93મા કળશમાં મૂળ વાત બતાવીને 94મા કળશમાં ઢાળવાળા માર્ગ દ્વારા જે પાણી બહાર ગહન વનમાં ભમતું હતું, એટલે કે પોતાની પર્યાય છે એ પોતાના જ્ઞાયક સ્વભાવને છોડી ચ્યુત થઈ અને રાગરૂપી ગહન વનમાં આટા મારતી હતી, આળોટતી હતી. ત્યાંથી જ્યાં એને ખબર પડી કે ઓહો મારું તો ચૈતન્ય સ્વરૂપ છે, હું તો જ્ઞાનમય ભગવાન આત્મા છું, ત્યાં જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાનો જ્ઞાયક તરફનો ઢાળ બનાવીને એ જ્ઞાન પાછું ફરીને જ્ઞાયકમાં ભળી ગયું. એવી કોઈ અપૂર્વ અમૃતચંદ્ર આચાર્યના કળશોની મહિમા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે કે ઓહો અમૃતચંદ્ર આચાર્ય તો અમૃત રેડ્યું છે. એવી અમૃત ધારા વરસે એની કે હાલતા ચાલતા સિદ્ધ છે અમૃતચંદ્ર આચાર્ય. એવી કોઈ અપૂર્વ શૈલીથી આ કળશોની રચના થઈ ગઈ છે. એક એક કળશમાં આપણને એમ લાગે કે આમ આનંદ રસ છે ને ઝરતો હોય એમ દેખાય. એવી કોઈ અપૂર્વ શૈલીથી અમૃતચંદ્ર આચાર્યોએ કળશોની રચના કરી અને એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું વિવેચન, સ્પષ્ટીકરણ ન ભૂતો ન ભવિષ્યથી લાગે આપણને કે આવું સ્પષ્ટીકરણ ભવિષ્યમાં કાળે થશે કે નહીં. એવી કોઈ અદ્ભુત શૈલીથી પ્રતિપાદન કરે પૂજ્ય ગુરુદેવશ્રી કે જીવ 1 કલાક સાંભળે તો 1 કલાક તો ક્યાં પૂરી થઈ જાય એને ખબર ન પડે. જો નિર્ણયવાળો જીવ હોય, એને ખરેખર જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય એ સમયે વર્તતો હોય તો કોઈ એવો પણ એનો કાળ પાકી જાય કે એ પોતે પણ ચૈતન્ય રસને ચાખી લે. એવી કોઈ અદ્ભુત શૈલીથી પૂજ્ય ગુરુદેવ શ્રીનું વિવેચન આવે. અને એમાં 144મી ગાથા આપણે જે શરૂ કરીએ છીએ એમાં કહે છે કે પક્ષાતી ક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે. પક્ષથી અતિક્રાંત થાય, સર્વ પ્રકારના નયોના પક્ષથી પક્ષાતિક્રાંત થાય તે સમયસાર છે. પક્ષાતિક્રાંત જ સમયસાર છે. એટલે કે જે પક્ષાતિક્રાંત થયો, પક્ષથી અતિક્રાંત થયો, વ્યવહારના વિકલ્પોને તો અમે પહેલા પક્ષને છોડાવતા આવ્યા છીએ. 70મા કળશમાં કીધું એને તો અમે પહેલા છોડાવતા આવ્યા છીએ. પણ તને હવે જે શુદ્ધ નહીંના સ્વરૂપી તારો શુદ્ધ ભગવાન આત્મા
એના નિશ્ચયના વિકલ્પો ચાલે છે. હું બદ્ધ છું, મુક્ત છું, એક છું, એવા જે તને વિકલ્પો ચાલે છે એ વિકલ્પોથી પણ પાર જઈ અને પક્ષથી જ્યારે તું અતિક્રાંત થયો, વિકલ્પોથી પાર થઈને જ્ઞાનમાં જ્ઞાયકનું અનુભવન થયું, ત્યારે એમ કહેવાય કે આ પક્ષાતિક્રાંત પોતે જ સમયસાર છે. એના કોઈ ભેદ હોતા નથી. ત્યાં પક્ષાતિક્રાંત થયો એ સમયસાર સ્વરૂપ પરિણમી ગયો, સાક્ષાત સમયસાર થઈ ગયો. એમ કહીને એમ કે છે કે પક્ષાતિક્રાંત જ સમયસાર છે, એમ નિયમથી ઠરે છે, એમ હવે કહે છે. 144 ગાથા હરિગીત આપણે બધા સાથે લેશું. સમ્યક ત્વદેવ જ્ઞાનની જે છે જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે, ખરેખર એટલે વાસ્તવમાં એટલે નિશ્ચયથી એટલે કે પોતાના સ્વભાવથી, જે ખરેખર એટલે કે પોતાનો સ્વભાવ ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વરૂપી છે, એ ખરેખર પોતાના સ્વભાવથી સમસ્ત નય પક્ષો વડે કોઈ પણ પ્રકારના નયના પક્ષો, શ્રુત જ્ઞાનમાં જે નયોના વિકલ્પો ચાલે, એમાં વ્યવહારનો વિકલ્પ હો, ચાહે નિશ્ચયનો વિકલ્પ હો, કે ચાહે વ્યવહારને નિશ્ચયના પ્રમાણરૂપી બંને વિકલ્પ હો, કોઈ પણ પ્રકારના વિકલ્પ હો, તેનાથી તે વડે ખંડિત નહીં થતો હોવાથી જે ખરેખર સમસ્ત નહીં પક્ષો, પોતાનો સ્વભાવ જ એવો છે, પોતાનો જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ એવો છે, ભૂતાર્થ સ્વભાવ એવો છે, અપરિણામી સ્વભાવ એવો છે, વિજ્ઞાન ઘન એક સ્વભાવ એનો એવો છે કે જે સમસ્ત નહીં પક્ષો, કોઈ પણ પ્રકારના પક્ષ એની પર્યાયમાં ઉત્પન્ન થાય, એની એક સમયની દશામાં કોઈ પણ પક્ષોની ઉત્પત્તિ, વિકલ્પોની ઉત્પત્તિ થાય તો પણ ખરેખર સ્વભાવ જે છે એ ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી કદી એવા જ્ઞાયક ભાવમાં કોઈ પણ પ્રકારનો ખંડ પડતો નથી. એમાં ગુણોનો ખંડ પડતો નથી કે એમાં એની કોઈ કારણ પર્યાયનો પણ ખંડ પડતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આજે એના 93 નંબરના કળશમાં કારણ પર્યાયને યાદ કરી. ધ્યાનમાં આવ્યું હશે, બધા ધ્યાનથી સાંભળતા હોય. આપણે તો બપોરે વિષય ચાલે છે એમાં નવા મંદિરમાં કારણ શુદ્ધ પર્યાય. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આજે યાદ કરી કે આમાં કઈ પર્યાય લેવી, વિકલ્પોથી પાર છે એ કઈ પર્યાય લેવી. તો કે વિકલ્પોથી પાર છે કે જેમાં વિકલ્પોની કદી ઉત્પત્તિ થતી નથી, કે વિકલ્પના નાશ રૂપ પણ ક્યારેય એ પર્યાય થતી નથી, એવી જે પૂજિત પંચમ ભાવની પરિણતિ, જેને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવાય, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય, ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહેવાય, એવી જે સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન રૂપ વર્તમાનમાં ત્રિકાળ સાથે વર્તતી નિરંતર વહેતી એવી કારણ શુદ્ધ પર્યાય સ્વરૂપ આખો ચૈતન્ય પરમાત્મા છે. એવો પરમાત્મા ખરેખર સમસ્ત નય પક્ષોથી કદી ખંડિત થતો નથી. ખંડ છે એ પર્યાયનો ખંડ છે, વિકલ્પ છે એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. નયના પક્ષો ચાલે છે, નયો સંબંધીના વિકલ્પ ચાલે છે, એ બધા એક સમયની દશામાં ચાલે છે. એવી દશાના સમયે વિકલ્પોની હયાતીમાં પણ ખરેખર પોતાનું ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક ભાવ, એકરૂપ ભાવ, અખંડ ભાવ, નિત્ય ભાવ, શુદ્ધ ભાવ, પરમ પારિણામિક ભાવ એ કદી પણ ખંડિત થતો નથી. એવો ને એવો અખંડ રહે છે, કદી પણ ખંડિત નહીં થતો. સમસ્ત નય પક્ષો હોવા છતાં જે સ્વભાવથી ખરેખર
ખરેખર અખંડપણું કદી છોડતો નથી, એટલે કે કદી ખંડિતપણે થતો નથી, કદી ખંડમાં આવતો નથી, કદી પર્યાયમાં નહીં આવતો, કદી પોતાના દૂર સ્વરૂપથી નહીં ખસતો, એવો એક ચૈતન્ય જ્ઞાયક ભાવ, એવો પરિપૂર્ણ શુદ્ધાત્મા, એવો કૃતકૃત્ય પરમાત્મા, એવો પોતાનો સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા, એવી એની અખંડતા કાયમપણે રહેલી છે. જ્યારે જોવે ત્યારે એને અખંડ ઉપર દ્રષ્ટિ જાય છે. એવી કોઈ અખંડતા વિદ્યમાન રહી ગઈ છે. જો એમાં ખંડ પડી ગયો હોય, જો એમાં કોઈ ખંડ પડી ગયો હોય તો એક સમયમાં દ્રષ્ટિ કેવી રીતે અખંડ ઉપર જાય? એક સમયમાં અનુભૂતિ થાય છે, એક સમયમાં પ્રતીતિ થાય છે, એક સમયમાં જ્યાં સ્વભાવ તરફ સન્મુખતા થઈ, સ્વભાવનો મહિમા આવ્યો, યથાર્થ નિર્ણય પૂર્વક જ્યાં સ્વભાવનો મહિમા આવે છે, ત્યાં આવું અખંડિત તત્વ એને ખ્યાલમાં આવી જાય છે. ઓહો, હું તો ખંડિત થયો જ નથી, હું તો દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે સદાય અખંડિત રહેતો. દ્રવ્યની અનંતતા, ક્ષેત્રની અનંતતા, કાળની અનંતતા, ભાવની અનંતતા, એવો અનંતા અનંતમય એવો શુદ્ધ પરમાત્મા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ ખંડિત નહીં થતો એવો અખંડ પરમાત્મા, એવો એકરૂપ પરમાત્મા, એવો જાગૃત દેવ, એવો જીવંત પરમાત્મા, એવો શાશ્વત દેવ, એવું અંદરનું ધબકતું એનું જીવન ચાલતું એવો એક જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છે. એ ખરેખર વાસ્તવમાં પોતાના સ્વભાવથી કદી ખંડિત થતો નથી. એને ખંડ દેખાય છે ને એનું નામ જ ખંડ પડી ગયો, કારણ કે ખંડ છે જ નહીં એમાં. સદાય અખંડિત રહેતો, સદાય નાયક ભાવ વર્તતો, એવી જે પોતાની પરિપૂર્ણ વસ્તુ છે, કૃતકૃત્ય વસ્તુ છે, ચૈતન્ય વસ્તુ છે, નિબીડ આત્મા છે, કદી કોઈથી પીડાતો નથી કોઈથી, એવો અનાદિ અનંત સ્વરૂપ, એવો ચૈતન્ય પરમાત્મા, એવો જ્ઞાયક ભાવ અખંડ રૂપે રહેલો છે. કદી ભેદ નથી પડતો એમાં, કદી ખંડ નથી પડતો, એવું કોઈ એનું અભેદ ને અખંડ સ્વરૂપ છે. સદાય પોતાના સ્વભાવમાં સ્થિત ને સ્થિર રહેતો છે. એવી કોઈ એની ચૈતન્યની મહિમા છે, એવો મહિમાવંત પદાર્થ છે, જાગૃત દેવ છે, જાણતો દેખતો જાગૃત દેવ, એવો અંદરમાં વિદ્યમાન છે. કદી પણ કોઈ પણ નય પક્ષો પ્રગટ થઈ જાય વિકલ્પાત્મક એની પર્યાયમાં, છતાં પણ કદી પર્યાયમાં નહીં આવતો, પર્યાય રૂપ કદી નહીં થતો, કદી ખંડ ક્યારેય પણ ખંડરૂપ નહીં પરિણમતો, ક્યારેય ભેદરૂપ નહીં રહેતો, એવો અપરિણામી અભેદ અખંડ પરમાત્મા, શાશ્વત પરમાત્મા, જાગૃત પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા મારી પાસે અત્યારે વિદ્યમાન છે, વિદ્યમાન છે, વિદ્યમાન છે, હયાત છે. એની હયાતી કાયમ છે, કદી પણ ખલેલ પડતી નથી, કદી ખંડ નથી પડતો, કદી ભેદ નથી પડતો. એટલે અહીંયા કહે છે કે જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી, જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. જેને સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એ પર્યાયની ચર્ચા છે, અને કદી ખંડિત નહીં થતો જે છે અખંડિત, એ દ્રવ્ય સ્વભાવની ચર્ચા છે. કદી દ્રવ્ય સ્વભાવ વિકલ્પાત્મક ભૂમિકામાં આવતો નથી, અને જ્યારે વિકલ્પાત્મક ભૂમિકાને પર્યાય પણ છોડી દે છે અને પોતાના અખંડિત સ્વરૂપ તરફ એની ભાવના ચાલતા ચાલતા એ તરફ એનું વલણ વળી જાય છે, ત્યારે એ ખરેખર સમયસાર થઈ જાય છે, વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ અનુભૂતિ એને થઈ જાય છે. એટલે સમસ્ત નયોના પક્ષોથી ખંડિત નહીં થતો એવો અખંડિત તો ધ્રુવ પરમાત્મા છે, એવો જ્ઞાયક ભાવ અખંડિત છે, પણ જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે. વિકલ્પો જ્યાં ચાલતા હોય ને ત્યાં વિકલ્પોનો વ્યાપાર અટકે. આ ત્રિકાલિક નાયક ભાવમાં તો નથી વિકલ્પો કે નથી એને નિર્વિકલ્પ થવાનું, એ તો નિર્વિકલ્પ તત્વ જ છે પોતે, એ તો શુદ્ધ તત્વ છે. અશુદ્ધતાનો અભાવ અને શુદ્ધતાનું પ્રગટપણું એ બધું જ્યાં વિકલ્પ ચાલતા હોય ત્યાં અશુદ્ધતા જાય, વિકલ્પ જાય, શુદ્ધતા પ્રગટ થાય, નિર્વિકલ્પતા પ્રગટ થાય. આ તો પ્રથમથી જ નિર્વિકલ્પ છે, પ્રથમથી જ શુદ્ધ સ્વભાવી છે, પ્રથમથી જ નાયક પરમાત્મા
પરમાત્મા છે. એવો પરમાત્મા, એનો એટલો અગાધ મહિમા છે કે એની મહિમાની ચર્ચા કરતા 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 મહિમાવંત જીવમાં એની પર્યાય ડૂબી જાય છે. એવી કોઈ એની ચૈતન્યની અપૂર્વ મહિમા છે અંદરમાં. એવો કોઈ ખરેખર સમસ્ત નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેને સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. એટલે કે જે જીવને વિકલ્પોથી રહિત પરમાત્મા ખ્યાલમાં આવે છે એને વિકલ્પો તૂટે છે અને નિર્વિકલ્પ પર્યાય થઈ અને એક નાયક ભાવથી સહિત થઈ જાય છે. રહિતનું શ્રદ્ધાન, એ જ સમયે રહિતનું જ્ઞાન અને એ જ સમયે સહિતનું કથનચિત અનન્યપણે જ્ઞાન વર્તે છે. રહિતના શ્રદ્ધાનપૂર્વક, રહિતના જ્ઞાનપૂર્વક સહિતનું જ્ઞાન શ્રદ્ધાન એને થઈ જાય છે. એને એમ કહે છે કે જે સમસ્ત વિકલ્પોથી ખંડિત નહીં થતો એવો એક ચૈતન્ય પરમાત્મા છે, એને પર્યાયથી રહિત જે જીવ જોવે છે કે આમાં વિકલ્પો છે જ નહીં, આ તો નિર્વિકલ્પ તત્વ છે, અખંડ તત્વ છે, ખંડરૂપ તત્વ નથી, નિર્વિકલ્પ તત્વ છે, અખંડ તત્વ છે. એમ જ્યાં એને ખ્યાલ આવે છે કે વિકલ્પો તો પર્યાયમાં ચાલે છે અને પર્યાયથી રહિત મારું ચૈતન્ય સ્વરૂપ અખંડ છે, એમ રહિતનું જ્યાં શ્રદ્ધાન કરવા જાય છે, રહિતનું જ્યાં જ્ઞાન એને થાય છે, એ જ સમયે એને પર્યાયથી સહિતનું અનુભવ થઈ જાય છે. એટલે રહિતનું શ્રદ્ધાન, રહિતનું જ્ઞાન એ સમયે સહિત પર્યાયથી અનન્યતા થઈ રહિતના શ્રદ્ધાપૂર્વક કથનચિત અનન્ય થાય છે. સહિત એને કહે છે કે આને સમયસારને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની સંજ્ઞા મળી એમ કહેવામાં આવે છે. રહિતનું શ્રદ્ધાન, સહિતનું જ્ઞાન, સમય એક. ધ્યેયનું શ્રદ્ધાન, જ્ઞેયનું જ્ઞાન, સમય એક. ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થાય છે. જો એમાં કાળભેદ જોવામાં આવે તો વિકલ્પની ઉત્પત્તિ થાય છે. એવી કોઈ સ્થિતિનું વર્ણન આ ટીકા શરૂ કરતા જ આચાર્ય ભગવાને મૂકી દીધું છે. હવે એનો વિસ્તાર બહુ સુંદર આવશે, પણ પહેલામાં પહેલી વાત તો આ છે કે ચૈતન્ય તત્વ છે એ સમસ્ત વિકલ્પો જ્યાં ચાલે છે પર્યાયમાં, એવા વિકલ્પ ભાવોથી પૃથક રૂપે નિર્વિકલ્પ તત્વ બિરાજમાન છે, અખંડ તત્વ બિરાજમાન છે. એવું પર્યાયથી રહિતનું જ્યાં એને શ્રદ્ધાન થાય, પર્યાયથી રહિતનું જ્યાં એને જ્ઞાન થાય, ત્યાં જ એ પર્યાય છે ને જ્ઞાયકથી સહિત થઈ જાય છે. એ જોયો એને જ્ઞાયક ભાવને, રહિત જોયો એને જ્ઞાયક ચૈતન્ય પરમાત્માને, એને પર્યાયને ન જોયો, એને અખંડિત પરમાત્માને જોયો. ઓહો, મારા જ્ઞાયક ભાવમાં તો કોઈ વિકલ્પોની ઉત્પત્તિ જ નથી અને જ્યાં વિકલ્પો નહીં પક્ષ ચાલે છે ત્યાં તો હું છું જ નહીં. મારું પરમાત્મા સ્વરૂપ તો એનાથી રહિત વર્તી રહ્યું છે. એવું વર્તવું જ્યાં ખ્યાલમાં આવ્યું એને ત્યાંથી પર્યાયમાં ખ્યાલમાં આવે છે. એવું વર્તવું એ પર્યાયમાં જ્યાં એ વર્તવું ખ્યાલમાં આવ્યું જ્ઞાનમાં, ત્યાં જ એનું જ્ઞાન શ્રદ્ધાન નાયક સાથે અભેદ થઈને પરિણમી જાય છે. એને એમ કહેવાય કે આ જીવ ખરેખર એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. ધ્યેય પણ એક અને નવું જ્ઞેય થયું પણ એક. ધ્યેય ને જ્ઞેય એવા કોઈ ભેદ નથી, આત્મા છે ત્યાં. નથી ગુણ, નથી દ્રવ્ય, નથી પર્યાય, ત્યાં માત્ર આત્મા, માત્ર આત્મા, માત્ર આત્મા. અનુભૂતિ તે આત્મા છે. 14મી ગાથામાં કીધું સમયસારથી પરમાગમની અબજ સ્પષ્ટ અનન્ય નિયત વિશેષ સંયુક્ત. એવી જે 14 નંબરની ગાથામાં એમ કીધું કે જ્ઞાયક ભાવ તો એવો જ છે, બંધાયેલો નથી, પોતે પોતાનું અનન્યપણું ગુણોથી છોડતો નથી અને કદી મનુષ્ય દેહ તિર્યંશ ગતિ આદિરૂપ થયો નથી, નિયત છે. એવો જે રાગથી નહીં સંયુક્ત થતો એવો જે ચૈતન્ય પરમાત્મા, એ પરમાત્માની જ્યાં એને ખ્યાલ આવે છે એવી અનુભૂતિ થાય છે. તો આત્મા તો ત્રિકાર છે પણ અનુભૂતિ થઈ તે પણ આત્મા છે. તો અહીંયા એ જ વાત છે કે જ્યાં એને અખંડિત ચૈતન્ય તત્વ ખ્યાલમાં આવે છે, જ્યાં એને વિકલ્પોથી પાર જે નૈપક્ષથી અતિક્રાંત પોતાનું સ્વરૂપ જ છે
એવો જે ખ્યાલમાં અખંડિત પરમાત્મા આવે છે, ત્યાં એ પર્યાયમાં જે ખ્યાલમાં આવ્યો ત્યાં જ પર્યાયમાં વિકલ્પ વર્તતા થાય એ નિર્વિકલ્પ તત્વને જોતા એ વિકલ્પોથી પાર અભેદ થઈને પરિણમી ગયો, તો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થયું. એને એવું નામ આપવામાં આવ્યું, પણ એ સમ્યક દર્શન સ્વરૂપ શુદ્ધાત્મા, સમ્યક જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા થઈ જાય છે. એવી કોઈ વાત કરી અને હવે એનો વિસ્તાર આચાર્ય ભગવાન કરે છે. આ વિકલ્પોથી પારની સ્થિતિ તો આપણે ઘણી 142 ગાથામાં ઘણો વિષય આપણે ચાલી ગયો છે, પણ અહીંયા વિષય બહુ અગત્યનો છે. રહિતનું શ્રદ્ધાન, રહિતનું જ્ઞાન, અને એ જ સમયે કથનચિત સહિત જ્ઞાનમાં થઈ જાય છે એવી કોઈ વસ્તુની સ્થિતિ બતાવે છે. હવે કહે છે પ્રથમ પેલામાં પેલા જીવે શું કરવું? જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, અપ્રતિબુદ્ધ છે. આચાર્ય ભગવાનના શાસ્ત્રો એની પાસે આવી ગયા. પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં એનું સ્પષ્ટીકરણ એને ખ્યાલમાં આવવા માંડ્યું, એ સાંભળવા માંડ્યો, સમજવા માંડ્યો. તો પ્રથમમાં પ્રથમ હવે એને શું કરવું? પહેલામાં પહેલું એનું કર્તવ્ય શું જીવનું? પહેલામાં પહેલી શરૂઆત એને ક્યાંથી કરવી? તો એ શરૂઆતનું પ્રકરણ આમાં આખું અસ્થિ નાસ્તિથી બતાવે છે. પહેલામાં પહેલા જીવે શું કરવું? પ્રથમમાં પ્રથમ ભૂમિકામાં એને કાર્યરત કેવી રીતે થવું? પોતાના શુદ્ધાત્માને સમજવા માટે અને પોતાના શુદ્ધાત્માનું વેદનપૂર્વક અનુભવન કરવા માટે પહેલામાં પહેલા શું કરવું એને? તો કે જે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, શ્રુત જ્ઞાનનું અવલંબન એટલે દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુત રૂપી શાસ્ત્રો કાયમ હોય છે, એ નિત્યબોધક છે. જ્ઞાનીની હાજરી તો ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય. તો આ શ્રુત જ્ઞાનના અવલંબનથી એટલે દ્રવ્ય શ્રુતના અવલંબનથી જ્ઞાનીને તત્કાલ બોધક કહેવાય અને શાસ્ત્રોને નિત્ય બોધક કહેવાય. તો શાસ્ત્રો તો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તો સ્વર્ગમાં ચાલ્યા ગયા, પણ એ અહીંયા શાસ્ત્રો અને શાસ્ત્રોનું વિવેચન આપણી પાસે મૂકીને ગયા છે. તો નિત્ય બોધક રૂપ જીનવાણી આપણી પાસે બિરાજમાન છે. પંચ પરમાગમ છે, એના સ્પષ્ટીકરણ રૂપી પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોના પણ શાસ્ત્રો છે. જ્ઞાનીની કોઈ પણ વાત હોય ને એને શાસ્ત્ર કહેવાય, એને શાસ્ત્ર કહેવાય. જે જ્ઞાનને સ્પર્શ કરીને કોઈ પણ વાણી નીકળતી હોય, વાણી તો વાણીના કારણે નીકળે, એ તો ભાષા વર્ગણાનું પરિણમન છે, પણ એ સમયે એના ભાવમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનું વેદન એને ચાલતું હોય અને વેદન થઈ અને એના નિમિત્તપણે ભાષા વર્ગણાની પરિણમતી હોય વાણી રૂપે, તો એવી વાણીને પણ શાસ્ત્ર કહેવામાં આવે. તો આપણી પાસે નિત્ય બોધક જીનવાણી ઉપલબ્ધ છે, પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. તો એવી રીતે એ શ્રુત જ્ઞાનના અવલંબન પડે, એટલે કે શ્રુત જ્ઞાનથી પહેલામાં પહેલા એના દ્રવ્ય શ્રુતના અવલંબન વડે પહેલા જીવ નિર્ણય કરી શકે છે. એમાં જે બતાવવામાં આવ્યું હોય કે ભાઈ તારું શુદ્ધ તત્વ કેવું છે, તારી પર્યાયમાં અશુદ્ધતા કેવી રીતે ચાલે છે, તો અહીંયા તો પહેલા એમ કે છે કે પહેલામાં પહેલા અનાદિ મિથ્યા દ્રષ્ટિએ શું કરવું? તો કે પહેલામાં પહેલા શ્રુત જ્ઞાનના અવલંબનથી શાસ્ત્રમાં જે રીતે કીધું છે એનું અવલંબન લઈ અને જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય આ છે. પ્રથમમાં પ્રથમ કર્તવ્ય હોય તો શ્રુત જ્ઞાનનું અવલંબન, એટલે શ્રુત જ્ઞાનમાં જે રીતે આત્મા બતાવ્યો છે દ્રવ્ય શ્રુતમાં, એ દ્રવ્ય શ્રુતમાં આત્મા બતાવ્યો છે એવા આત્માનો પહેલામાં પહેલા નિશ્ચય કરવો, એટલે કે પહેલામાં પહેલા એનો નિર્ણય કરવો. પહેલું એ કરવા જેવું છે, બીજું બધું છોડવા જેવું છે. અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે એની મૂળ ટીકામાં એમ કે છે કે પ્રથમમાં પ્રથમ જીવનું કર્તવ્ય શું? તો કે પ્રથમમાં પ્રથમ જીવે શ્રુત જ્ઞાનના અવલંબનથી એટલે દ્રવ્ય શ્રુતમાં જે આત્મા બતાવ્યો છે એવો પોતાનો આત્મા છે એવો પહેલામાં પહેલા નિશ્ચય કરવો. પહેલામાં પહેલા એને એ કરવું. પ્રથમ અને પશ્ચાત, પ્રથમની વાત ચાલે છે. પહેલામાં પહેલા એને શું કરવું, કેવી રીતે એને શરૂઆત કરવી, કેવી રીતે એને પોતાની વિચારધારા ચાલુ કરવી, કેવી રીતે નિર્ણયની ભૂમિકા ચાલુ કરવી. કે પહેલામાં પહેલા શ્રુત જ્ઞાનના અવલંબન વડે દ્રવ્ય શ્રુતમાં એટલે કે શાસ્ત્રોમાં
જેવો આત્મા બતાવવામાં આવ્યો છે એવા આત્માનો પહેલામાં પહેલા નિર્ણય કરવો. પહેલામાં પહેલું કર્તવ્ય હોય તો જીવનું આ કર્તવ્ય છે. પહેલામાં પહેલા નિર્ણય કરવો, નિશ્ચય કરવો એટલે નિર્ણય કરવો. જે ગુરુદેવશ્રીએ કીધું કે તું પરમાત્મા છો એમ નક્કી કર, શ્રદ્ધાનો બોલ છે. તું પરમાત્મા છો એમ નિર્ણય કર, જ્ઞાનનો બોલ છે. તું પરમાત્મા છો એમ અનુભવ કર, ચારિત્રનો બોલ છે. શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર બધું આવે. બસ એકલો તું પરમાત્મા છો એમ નક્કી નિર્ણય કર, ત્યાં અનુભવ થઈ જશે. પહેલામાં પહેલું કર્તવ્ય હોય જીવનું તો પહેલામાં પહેલા દ્રવ્યશ્રુતમાં જેવો આત્મા બતાવવામાં આવ્યો છે, જેવો જ્ઞાયક ભાવ છઠ્ઠી ગાથામાં બતાવવામાં આવ્યો છે, જેવો 11મી ગાથામાં ભૂતાર્થ સ્વભાવ બતાવવામાં આવ્યો છે, જેવો 320 ગાથામાં જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું એવો જે ત્રિકાળી ધ્યેય સ્વરૂપ ભગવાન આત્મા બતાવવામાં આવ્યો છે, પહેલામાં પહેલો એનો નિર્ણય કર. બીજું ભૂલી જા, બધું ભૂલી જા. સંસાર છે એ ભૂલી જા. તું સંસારમાં છો જ નહીં, તું આવ્યો જ નથી સંસારમાં. પહેલામાં પહેલા શુદ્ધ સ્વભાવનો નિર્ણય કર. પહેલું તારું કર્તવ્ય હોય તો આ છે, પ્રથમમાં પ્રથમ. પશ્ચાતની વાત અલગ છે, પ્રથમમાં પ્રથમ આ વાત છે. પહેલામાં પહેલા નિર્ણય કર. તું કોણ છો? તું ભગવાન આત્મા છો, ચૈતન્ય સત્તાથી બિરાજમાન છો. પહેલામાં પહેલો એનો નિર્ણય કરી લે. એ નિર્ણય થશે તો જેટલી દશાઓમાં પરિણમન જે કાંઈ વિભાવરૂપ પણ ચાલતું હશે ને એ આ નિર્ણયના બળે છે ને ચાલ્યું જશે. નિર્ણયની બહુ કિંમત છે આ માર્ગમાં. જો નિર્ણય નથી હોતો જીવને તો ક્યાંક ને ક્યાંક અટવાયા જ કરે છે. પહેલામાં પહેલો આચાર્ય ભગવાન કહે છે કે નિર્ણય કર તું તારા જ્ઞાન સ્વભાવી આત્માનો, કે તું ચૈતન્ય સ્વરૂપી આત્મા છો એમ પહેલામાં પહેલું તારું કર્તવ્ય આ છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને તો આવો નિશ્ચય કર્યો, હવે પછી શું? નિર્ણય કરી લીધો જીવે, ચાલો નિર્ણય થઈ ગયો. તો કે પછી શું? નિર્ણય થયો તો પછી અનુભવ કેમ થતો નથી એમ કહે છે. નિર્ણય થઈ ગયો તો હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. એ કેવો નિર્ણય છે? વિકલ્પાત્મક નિર્ણય છે. એવો વિકલ્પ ચાલે જ પર્યાયમાં કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, જ્ઞાન સ્વભાવી આત્મા છું, જ્ઞાન સ્વભાવી આત્મા છું. એવો વિકલ્પ ચાલે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પછી કહે છે કે પછી શું કરવું? તો કે આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે નિર્ણય કર્યો. નિર્ણય થયો એટલે પ્રસિદ્ધિ નથી થઈ ગઈ. હજી તો નિર્ણયની ભૂમિકા આવી છે. હજી તો એ નક્કી કરે છે કે મારો જ્ઞાન સ્વભાવી આત્મા છે, હું ચૈતન્ય સ્વરૂપી છું, જ્ઞાયક ભગવાન છું. એમ પહેલામાં પહેલા નિર્ણયની ભૂમિકા આવે છે. એ નિર્ણયની ભૂમિકા આવી પછી એને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી એને સંતોષ ન થાય. કારણ કે એને પોતાને ખબર પડે કે આ 142મી ગાથામાં જે વાત આવી કે વિકલ્પોથી અતિક્રાંત કેવી રીતે થવું, તો આ તો મને નિર્ણય થયો પણ મને હજી તો વિકલ્પ ચાલે છે. શું છું? એક છું, નિત્ય છું, સ્વાભાવિક આત્મા છું, અનાદિ અનંત છું, અખંડ છું, અભેદ છું, અપરિણામી તત્વ છું. તો વિકલ્પ ચાલે છે. નિર્ણય હોવા છતાં વિકલ્પ હજી થંભા નથી. તો એના માટે હવે કરવું શું? તો એના માટે આચાર્ય ભગવાન સુંદર ચર્ચા ઉપાડે છે. એટલી બધી સુંદર ચર્ચા છે. પછી કહે છે કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, જો પર્યાયમાં અત્યારે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ નથી ચાલતી, વિકલ્પ ચાલે છે, તો પર્યાયમાં કોડા સંબંધીના પેલા વિકલ્પ ચાલે છે. પર્યાય કયા વિકલ્પનું ગ્રહણ કરે છે અને કયા વિકલ્પને ગૌણ કરે છે. છૂટે છે વિકલ્પ તો નિર્વિકલ્પ ટાઈમ, પણ કયો વિકલ્પ એને ઉર્ધ્વ છે, કયા વિકલ્પની સન્મુખતા ચાલે છે, કયો વિકલ્પ પર્યાયમાં વર્તે છે. એટલે કહે છે કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, હવે પ્રગટ પ્રસિદ્ધિ માટે શું કરવું? તો કે સર્વ પ્રકારના વિકલ્પોથી જ્યારે વ્યાવૃત થાય ત્યારે નિર્વિકલ્પ દશા સન્મુખ અનુભૂતિનું પરિણમન થાય. તો કે એ પરિણમન કેમ નથી થતું? તો કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો, આ મૂળ વાત છે.
અટક ક્યાં ચાલે જીવની? અટક ચાલે છે પર પદાર્થની પ્રસિદ્ધિમાં. એનું જ્ઞાન રોકાયેલું રહે છે. એનું જ્ઞાન પ્રસન્નતા છોડતું નથી. ચાહે તો જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમથી અવલંબન લઈને પ્રસન્નતા કરે છે, અને ચાહે તો એવી પ્રસન્નતા મતિ જ્ઞાનમાં ચાલે છે, એ એને ખ્યાલમાં આવતા છૂટે તો પણ છૂટતી તો નથી, ગૌણ થઈ જાય છે, તો એને નયો સંબંધીના વિકલ્પો શ્રુત જ્ઞાનમાં ચાલે છે. આવી બે પ્રકારની જીવ પાસે અત્યારે મતિશ્રુત જ્ઞાન છે. મતિશ્રુત જ્ઞાન છે જીવ પાસે, મતિશ્રુતના ઉપયોગ છે. તો એ મતિશ્રુતના ઉપયોગની સ્થિતિ અત્યારે શું ચાલે છે? પેલા નિર્ણય કરવાનું કહે છે. હવે નિર્ણય કર્યો એને ખ્યાલ આવ્યો કે નિર્ણય થયો પણ હજી અનુભવ નથી થતો. તો કે વેદન કેમ નથી આવતું? ચૈતન્ય તત્વમાં અંદર જો નિર્ણયની ભૂમિકા વાસ્તવિકપણે થઈ હોય અને એ થયા પછી જો એની પ્રક્રિયા એને બરાબર નિર્ણય દ્રઢતાપૂર્વક યથાર્થ નિર્ણયમાં પરિણમવા માટે તત્પર થયો હોય જીવ, તો એને અનુભવની પ્રક્રિયા ચાલુ થઈ જાય. પણ એવું થતું નથી, એટલે જીવ વિચારે કરે છે. એ વિચાર કરે છે કે આવું કાર્ય કેમ સિદ્ધ થતું નથી? મને આવો આત્માનો નિર્ણય થયો છતાં એ યથાર્થ નિર્ણયમાં ફરીને પાકા નિર્ણયરૂપી પરિણમન કેમ થતું નથી? એવો વિચારક જીવ લીધો છે. એ વિચાર કરે છે. આચાર્ય ભગવાને જે ગાથા મૂકી છે ને, એનો વિચારક શ્રોતા છે. શ્રોતા વિચાર કરીને આગળ વધે છે. એટલે એમ કહે છે અહીંયા કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો. પર પદાર્થની પ્રસિદ્ધિનું કારણ કોણ છે? તો કે પર પદાર્થની સન્મુખતા કરવા વાળું પોતાનું મતિ જ્ઞાનનું પરિણમન ચાલે છે. અત્યારે મતિ જ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે કે મતિ જ્ઞાન ઇન્દ્રિયોની સન્મુખતા કરીને વર્તતું હોય છે. મતિ જ્ઞાન હોય ને એ 5 ઇન્દ્રિય છે ને, 5 ઇન્દ્રિય એ કોઈ પણ એક ઇન્દ્રિયના માધ્યમથી એક વિષયને પકડે. એક ઇન્દ્રિયના માધ્યમથી એક વિષયને પકડે ત્યારે બીજી 4 ઇન્દ્રિયનું પરિણમન ત્યાં ચાલુ ન હોય. ઉપયોગ એક સમયનો હોય અને એક સમયનો ઉપયોગ એક સમયે એકના અવલંબન પૂર્વક જ ચાલે. 6 ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. આત્માને તો પોતાના આત્મિક જ્ઞાનમાં બધી ઇન્દ્રિયનું એક સાથે જ્ઞાન થઈ જાય છે. એ અતિન્દ્રિય જ્ઞાન છે. એ અતિન્દ્રિય જ્ઞાન યુગપત જાણી લે છે. આ ઇન્દ્રિય જ્ઞાન ચાલે છે. મતિ જ્ઞાન ઇન્દ્રિયોની સન્મુખ થઈને ચાલે તો એ ઇન્દ્રિયોની સન્મુખતા જે જ્ઞાન કરે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. ઇન્દ્રિય જ્ઞાન એને ચાલ્યા કરે છે. મતિ જ્ઞાનનો પ્રકાર એવો છે કે એ 5 ઇન્દ્રિયના અવલંબન પૂર્વક પરને જાણવાની પ્રસિદ્ધિમાં રોકાયા કરે. એવું મતિ જ્ઞાનનું કાર્ય છે. એક સમયે કોઈ પણ એક જ્ઞાનનો જ ઉપયોગ કામ કરતો હોય. મતિ જ્ઞાન હોય ત્યારે શ્રુત જ્ઞાન લબ્ધપણે હોય, અને શ્રુત જ્ઞાન નયોના વિકલ્પમાં અટવાય ત્યારે મતિ જ્ઞાન લબ્ધ થઈ જાય. ચિંતનના સમયમાં મતિ જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. ચિંતનમાં વિકલ્પો જે ચાલે ત્યારે મતિ જ્ઞાનનો વ્યાપાર લબ્ધ થઈ જાય છે. ઇન્દ્રિયોની સન્મુખતા હોતી નથી ત્યારે એને ચિંતનમાં એને વિકલ્પો ચાલે છે. એ નૈપક્ષના વિકલ્પો ચાલે છે ત્યારે એ શ્રુત જ્ઞાન છે. મતિશ્રુત કહેવાય. પણ એક સમયમાં એક જ્ઞાન તરફ જ એક જ્ઞાનનો ઉપયોગ જ એક સમયે કામ કરે. તો અહીંયા એમ કહે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો. પર પદાર્થને કોણ પ્રસિદ્ધ કરે? પર પદાર્થો છે આ પરજ્ઞેયો છે. તો પરજ્ઞેયોની પ્રસિદ્ધિ કોણ કરે? તો કે પરજ્ઞેયોની પ્રસિદ્ધિ કરનારું તો જ્ઞાન છે. તો કે જ્ઞાન છે એ કયું જ્ઞાન છે? તો કે ઇન્દ્રિયનો સહારો લઈને વર્તતું જ્ઞાન છે. જાણવું જ્ઞાનનો સ્વભાવ છે, પણ સહારો ખોટો લીધો છે. ઇન્દ્રિયના સંગે વર્તતું જ્ઞાન છે એને અમે જ્ઞાન કહેતા નથી. એ જ્ઞાન નથી, એ અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય રૂપ પરિણમેલું જ્ઞાન છે. ભાવેન્દ્રિય હંમેશા પર પદાર્થને
પર પદાર્થની સન્મુખતા પૂર્વક જ વર્તે છે. અને અતિન્દ્રિય જ્ઞાન છે એ હંમેશા પર પદાર્થથી વિમુખ થઈ સ્વભાવની સન્મુખ થઈ અને જેવું સ્વરૂપ છે એને જેમ છે તેમ જાણી લે છે. યુગપત એક સાથે જાણે છે. ખરેખર ભાવ ઇન્દ્રિય તો પરને વાસ્તવિકપણે જાણી શકતી નથી. ખરેખર નથી જાણી શકતી, કારણ કે એની પાસે એક ઇન્દ્રિયને જાણવાનો એક ઉપયોગ જ કામ કરે છે. જ્યારે સ્પર્શેન્દ્રિય તરફ ઉપયોગ કામ કરતો હોય ત્યારે રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને કર્ણેન્દ્રિયનો ઉપયોગ કામ નથી કરતો. તો એને ઈચ્છાની ઉત્પત્તિ થાય છે. શું ઈચ્છાની ઉત્પત્તિ થાય છે? સ્પર્શેન્દ્રિયનો વિષય ચાલતો હોય તો રસેન્દ્રિયનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. રસેન્દ્રિયનું પરિણમન ચાલતું હોય મતિ જ્ઞાનમાં એની સન્મુખ થઈને તો જ્ઞાનેન્દ્રિયનો વિકલ્પ, એનું પરિણમન ચાલતું હોય તો ચક્ષુઇન્દ્રિયનો વિકલ્પ, એનું પરિણમન ચાલતું હોય તો કર્ણેન્દ્રિયનો વિકલ્પ. એમ એક જ્ઞાન એક ઇન્દ્રિયની સન્મુખતા પૂર્વક ચાલે એટલે બીજા વિકલ્પોની ઉત્પત્તિ જાણવાની ઈચ્છા ઉત્પન્ન થયા કરે છે. આને જાણવું રહી ગયું, આને જાણવું રહી ગયું, આને જાણવું રહી ગયું, આને જાણવું રહી ગયું. વિષયને જાણવાની ઈચ્છા જે ચાલે છે ને જીવને, એક વિષય આવે ને એક કસાય આવે. જાણવાની ઈચ્છા જે ચાલે છે એને વિષય કહેવામાં આવે. અને એ જાણવાની ઈચ્છા પૂર્વક પર પદાર્થની સન્મુખતા પૂર્વક વિષયને જાણવા માટે પ્રવર્તતું જ્ઞાન છે મતિ જ્ઞાન, એ જ્યાં એનું ઇન્દ્રિયનું નિમિત્તપણું લઈને જાણવા જાય છે ત્યાં અહીંયા કસાયની ઉત્પત્તિ થાય છે. વિષય પૂર્વક કસાય ઉત્પન્ન થાય છે. જે પર પદાર્થના વિષયને ગ્રહણ કર્યો તો કસાય થયા વગર રહેતો નથી. વિષય પૂર્વક કસાય છે. વિષય જે લીધો ને એને બહારનો વિષય લીધો મતિ જ્ઞાનમાં, તો બહારના વિષયમાં તો એને કસાય થયા વગર રહેતો જ નથી. તો વિષય પૂર્વક કસાય થાય છે. એટલે મતિ જ્ઞાન જે ઇન્દ્રિયનું અવલંબન લઈને જે વિષયને પકડે છે તો એ વિષયમાં એને રાગ દ્વેષ થયા વગર રહેતા નથી. કસાયની ઉત્પત્તિ થયા વગર રહેતી નથી. એટલે વિષયને કસાયને કેમ જીતવા એ વિષય અત્યારે અહીંયા આવ્યો છે. પહેલામાં પહેલા પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો. પર પદાર્થની પ્રસિદ્ધિનું કારણ કોણ છે? તો કે ઇન્દ્રિય દ્વાર. આ દ્વાર છે ને, દ્વાર બધા ઇન્દ્રિય દ્વારા લખ્યું છે પણ ઇન્દ્રિય દ્વાર છે. એક દ્વાર છે, દ્વાર. એ ઇન્દ્રિય દ્વાર દ્વારા જ્ઞાન કામ કર્યા કરે છે. એ મતિ જ્ઞાન કામ કરે છે. એને ઇન્દ્રિયને દ્વાર બનાવ્યું છે અને એની સન્મુખતા કરી અને પર પદાર્થને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય છે. પ્રત્યેક સમયે આવું ચાલે છે કાર્ય જીવનું. જ્યાં સુધી બહિર્મુખ પરિણમન ચાલે છે, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલે છે, ભાવ ઇન્દ્રિય જ્યાં સુધી વ્યાપારરત છે ત્યાં સુધી એનું મતિ જ્ઞાન એક એક ઇન્દ્રિયની સન્મુખતા પૂર્વક પરને જાણવા માટે ઉત્સાહિત છે. આ જાણવું ચાલુ છે, ઓલું જાણવું રહી ગયું છે, ઓલું જાણવું ચાલુ છે, ઓલું જાણવું રહી ગયું છે. એમ એક એક વિષયને જ્ઞાન વારાફરતી ગ્રહણ કર્યા કરે છે. ઉપયોગ સમયનો પલટાયા કરે છે પણ એ અવલંબન ઇન્દ્રિયનું લે છે અને ઇન્દ્રિયના અવલંબન પૂર્વક પર પદાર્થની સન્મુખતા કરવા માટે એનું જ્ઞાન તત્પર રહી ગયું છે. એટલે અહીંયા કહે છે કે એ દ્વાર ખોટું પકડ્યું છે. તારું ઉપયોગનું દ્વાર છે, એ દ્વાર ખોલ તો આત્મા દેખાશે તમે. અને તે તારા દ્વારમાં ભેદરૂપ વિશેષ મતિ જ્ઞાનને પકડી અને ઇન્દ્રિયની સન્મુખતા કરીને પર પદાર્થની સન્મુખતા કરવા માંડી છે. વાસ્તવિક તારું દ્વાર તો ઉપયોગ છે અંદર જવા માટે. એ ઉપયોગ દ્વારના જો તું ઉપયોગના દ્વારમાં તું આવી ગયો તો ઉપયોગવાનનો દરવાજો ખુલે છે. તારો રસ્તો તે ઉલટો પકડ્યો છે. મતિ જ્ઞાને ઇન્દ્રિયનું દ્વાર પકડી લીધું છે, પરોક્ષમાં જયેલું ગયું છે, પ્રત્યક્ષતાને છોડ્યું છે. જે જ્ઞાન ઉત્પાદ થાય એ જ્ઞાન ઉત્પાદ રૂપે તો જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનનું પરિણમન છે, જ્ઞાનનો સ્વાભાવિક ઉપયોગ છે. પણ એ ઉત્પાદ થતા વેત જે સમય અંદરથી ઉત્પાદ થાય થતા વેત અવલંબન પૂર્વક વર્તે છે. એ ચાહે તો
ઇન્દ્રિયનું અવલંબન લઈને વર્તે છે, ચાહે તો વિકલ્પોના અવલંબન પૂર્વક વર્તે છે, અને ચાહે તો જ્ઞાયકના અવલંબન પૂર્વક વર્તે છે, ત્યાં એનો પુરુષાર્થ કામ કરે છે. ત્યાં પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ એની સમજણ કામ કરે છે. યથાર્થ સમજણ એનું નામ પુરુષાર્થ છે. ઉપયોગ તો પ્રત્યેક સમયે પ્રગટ થયા કરે છે, અને પ્રત્યેક સમયે એને શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય, એ નિર્ણય યથાર્થ નિર્ણય રૂપ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી નિર્ણય હોવા છતાં એના પ્રગટ થતા જ્ઞાનના ઉપયોગનું દ્વાર ઇન્દ્રિય બની જાય છે. એને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. એનું દ્વાર ઇન્દ્રિય બની ગયું એટલે એ મતિ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન તો જ્ઞાનરૂપ છે, એ જ્ઞાનની મતિ ફરી ગઈ છે. એની મતિમાં ઇન્દ્રિય આવી ગઈ. એ જ્ઞાને રસ્તો અવળો પકડ્યો, ઇન્દ્રિયનો રસ્તો પકડ્યો તો મતિ જ્ઞાન થઈ ગયું. વિકલ્પોનો રસ્તો પકડે તો શ્રુત જ્ઞાન થઈ ગયું. મતિ જ્ઞાનનો ઉપયોગ ચાલુ હોય, શ્રુત જ્ઞાન લબ્ધ હોય, ઉપયોગાત્મક ન હોય. એક સમયે એક જ્ઞાન જ ઉપયોગાત્મક રહી શકે. આ બહુ આપણે એમ કહીએ ને કે મતિશ્રુતનો ઉપયોગ છે. મતિશ્રુતનો એક સાથે ઉપયોગ ન હોય, મતિપૂર્વક શ્રુત હોય. મતિપૂર્વક શ્રુત હોય. પૂજ્ય ગુરુદેવશ્રીએ કાલ પ્રવચનમાં લીધું હતું, બધાએ સાંભળ્યું, ખ્યાલ હશે. એટલે એમ કહે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને એને મર્યાદામાં લઈ આવે. કેવી રીતે એને મર્યાદામાં લઈ આવી હોય? ઇન્દ્રિય દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ અને મન દ્વારા ચાલતા વિકલ્પો, મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ, તો એને મર્યાદામાં કેવી રીતે લઈ આવે? કે પહેલા એનો જે નિર્ણય થયો છે, એ નિર્ણયમાં જ્ઞાન સ્વભાવી આત્માનો જે નિર્ણય કર્યો છે, એટલે કે એનું જ્ઞાન છે એ જ્ઞાન સ્વાભાવિક છે. પ્રગટ થાય ત્યારે એના જ્ઞાનમાં કોઈ પર પદાર્થ નથી, કોઈ ઇન્દ્રિય નથી, કોઈ પરસંગમુક્તા નથી. એનું જ્ઞાન જ્ઞાયકને કદી છોડતું નથી. એવા જ્ઞાયક અને જ્ઞાનનો પેલા વિશ્વાસ કરે, પેલા વ્યવહાર શ્રદ્ધામાં આવે. પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરીને ત્યાં વ્યવહાર શ્રદ્ધા પણ ચાલુ થઈ જાય છે. પછી જ્ઞાનની ચર્ચા ચાલુ થાય છે. પેલા વ્યવહાર શ્રદ્ધા કરે એ બરાબર કે મારો જ્ઞાયક છે, ચૈતન્ય તત્વ છે, એ તો એવું ને એવું અવિનાશી તત્વ છે, પણ મારું જે પ્રગટ થતું જ્ઞાન છે એ જ્ઞાનમાં પણ ખરેખર બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આપવા જ અનુભવમાં આવી રહ્યો છે. બીજું કાંઈ જણાતું જ નથી, મને જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. એમ પહેલા એવો પણ નિર્ણય સાથે કરે, જ્ઞાન સ્વભાવી આપવાનો નિર્ણય કરે ત્યારે. જો એવો નિર્ણય કરશે તો આ ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ છે એ મર્યાદામાં આવી જશે. એનો ફેલાવો અટકી જશે. એનો ફેલાવો ચાલે છે ને, જાણવાનું કામ તો ચાલુ છે, પણ ઇન્દ્રિયના સહારા પૂર્વક પરને જાણવા માટે એ ધસમસતો પ્રવાહ એનો પર તરફ જ ચાલ્યા કરે છે. તો પર પદાર્થ તરફ ચાલે, પર પદાર્થથી છૂટે તો શાસ્ત્રની સન્મુખતા થાય, દેવગુરુ શાસ્ત્રની સન્મુખતા થાય. એ બધું સુખ ભાવના નિમિત્ત રૂપી વ્યવહાર છે ભાઈ. જ્યાં સુધી આત્માના અસ્તિત્વની ઓળખાણ એને થતી નથી ત્યાં સુધી કોઈ ભાવ કાર્યકારી થઈ શકતો નથી. એટલે અહીંયા કહે છે કે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવ. પહેલા એ મર્યાદામાં લાવવા માટે જ્ઞાયક ભાવ અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એવો પહેલા તું નિર્ણય કરી લે. બેનો નિર્ણય સાથે થઈ શકે છે. જે જ્ઞાયક હોય એ જ્ઞાન વગરનો ન હોય અને પ્રગટ થતું જ્ઞાન હોય એ કદી આત્માને છોડતું ન હોય. એવી કોઈ સ્થિતિ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદની અત્યારે વર્તમાનમાં દરેક જીવને વર્તી રહી છે. કોઈ જીવ બાકી નથી કે જેમાં એને જ્ઞાયક ભાવ ન હોય
અને એ જ્ઞાયક ભાવ એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનમાં અનુભવમાં એટલે કે જાણવામાં ન આવતો, એવું અસ્તિત્વ છે એનું, એવો સ્વભાવ એનો બચી ગયો છે. એની ઓળખાણ ન થવાને કારણે, એનું શ્રદ્ધાન ન થવાને કારણે એનું જ્ઞાન છે એ પર પદાર્થની પ્રસિદ્ધિમાં લાગી જાય છે. એ પર પદાર્થની પ્રસિદ્ધિમાંથી એને ખબર પડે છે કે અહીંયા ક્યાંય મારું સુખ નથી, આ તો દુઃખ ને દુઃખ જ છે. અહીંયા યા તો મને પર પદાર્થની પ્રસિદ્ધિમાં દુઃખ થાય છે, આકુળતા થાય છે, વિકલ્પો ઉત્પન્ન થાય છે, ત્યારે એ ચેતે છે. એ ચેતી અને શું કરે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિનું કારણ હતું એવી ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રવૃત્તિ જે બુદ્ધિઓ હતી, એટલે કે જ્ઞાન પરનું લક્ષ કરીને પરિણમતું હતું, એ પરને જાણવાનું બિલકુલ બંધ કરી દે છે. જ્ઞાન પોતાના સ્વભાવને છોડી અને ક્યાંય બહાર જતું જ નથી, એવો એક એને વિશ્વાસ આવી જાય છે. એવો વિશ્વાસ આવી જાય છે ત્યારે એનું જ્ઞાન છે ને મર્યાદામાં આવી જાય છે. મર્યાદા એટલે શું કે જ્ઞાન જ્ઞાનમાં આવી ગયું. જ્ઞાન હવે ઇન્દ્રિયના સન્મુખતા વાળું હતું, ઇન્દ્રિયનો સંગ કરવાનું મતિ જ્ઞાન તત્વ ને ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિ એને એમ કહે છે કે મર્યાદામાં લઈ જાય. એ મર્યાદામાં લેવા એટલે ઇન્દ્રિયની સન્મુખતા હવે ત્યાંથી નીકળી ગઈ અને હવે જ્ઞાન જ્ઞાનની મર્યાદામાં આવી ગયું છે. હવે જ્ઞાનને જ્ઞાયક ત્યાં જ જ્ઞાન રહે છે. ઇન્દ્રિયોનો સંગ એને છોડી દીધો છે એટલે મર્યાદામાં આવી ગયું. એ મર્યાદામાં આવ્યું એટલે ઇન્દ્રિયના સંગ તરફ વર્તતું હતું, એક એક ઇન્દ્રિયનો સંગ કરી અને એક એક વિષયને જાણવા માટે પ્રવર્તતું હતું. ત્યાંથી એ જ્ઞાન પાછું ફરી ગયું છે. એ પાછું ફરી અને જ્યાં એ જ્ઞાન જ્ઞાનમાં આવી જાય છે ત્યાં પાછું ફરે છે. ત્યાં એને એમ કહે છે કે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ એ બધીને મર્યાદામાં લઈ આવે, એટલે કે જ્ઞાન જ્ઞાનમાં આવી જાય. હવે જ્ઞાનના ભેદમાં જ્ઞાન ન ભટકે. હવે એ જ્ઞાન મર્યાદામાં આવી ગયું, જ્ઞાન જ્ઞાનમાં આવી ગયું. હવે એને પકડાવવા માંડ્યું કે ઉત્પાદ તો જ્ઞાનનો થાય છે અને એ જ્ઞાનનો ઉત્પાદ જ્યાંથી થાય છે ત્યાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણવામાં મને આવી રહ્યો છે એમ જ્ઞાનની ઉર્ધ્વતા ચાલવા માંડી. ઇન્દ્રિયની સન્મુખતા પૂર્વક મતિ જ્ઞાન ઇન્દ્રિયના વિષયોમાં ભાવેન્દ્રિય રૂપ પરિણમતું હતું, એ ત્યાંથી મર્યાદામાં આવી ગયું. ભાવેન્દ્રિય છે, ભાવેન્દ્રિયનું કામ જ એવું છે કે કોઈ પણ પદાર્થ હોય ને એને સ્પર્શ કરીને જ જાણે. પાણી ઠંડુ છે કે ગરમ એમ જાણવું હોય તો તમે આંગળી બોળો તો એ સ્પર્શ થઈ ગયો. સ્પર્શ પૂર્વક જ ભાવેન્દ્રિયને ખબર પડે કે આ પાણી ગરમ છે કે ઠંડુ છે. સન્નિકર્ષ કરે, સન્નિકર્ષ 31મી ગાથામાં શબ્દ આવ્યો. એ સન્નિકર્ષ કરીને જાણે. એ જુદું રહીને ન જાણી શકે. એ પર પદાર્થ સાથે પ્રવૃત્તિશીલ થઈને જ જાણી શકે. આ રસેન્દ્રિય છે ને એમાં તમે પદાર્થ મૂકો ને, એ પદાર્થનો એને રસેન્દ્રિય દ્વારા સ્વાદ આવે ત્યારે જ એને ખબર પડે આ પદાર્થ આવો છે. એ ભાવેન્દ્રિય છે. એ ભાવેન્દ્રિયનું કાર્ય છે, જ્ઞાનનું કાર્ય નથી. જ્ઞાનથી જુદ થઈ ગયો છે. એ જ્ઞાનનું કાર્ય તો આત્માને જાણવું જ છે, બીજું કોઈ જ્ઞાનનું કાર્ય છે જ નહીં. આ જે એક એક ઇન્દ્રિયની સન્મુખતા પૂર્વક ભાવેન્દ્રિય ચાલે છે ને એ સ્પર્શ પૂર્વક ચાલતી હોય છે. એ પર સાથે અનુભવ કરીને ચાલતી હોય છે, અનુભવ વગર નથી ચાલતી. પરનો અનુભવ કરીને ચાલે છે એટલે એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. અને જ્ઞાન કદી પરનો અનુભવ નથી કરતું, કારણ કે સ્વનો અનુભવ છોડતું નથી, એટલે એને અમે જ્ઞાન કહીએ છીએ. એવી કોઈ વસ્તુની સ્થિતિ છે. ભાવેન્દ્રિય અને અતિન્દ્રિય જ્ઞાન એની જુદાઈ બતાવે છે. પહેલા ભાવેન્દ્રિયથી જુદો પડીને જ્ઞાનમાં આવે છે અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવો સ્વીકાર વાસ્તવિકપણે સમ્યક પ્રકારે આવે તો અનુભૂતિનો જન્મ થાય છે. એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. એટલે આમાં કહે છે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે એવો મતિ જ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યું છે.
હજી આત્મસન્મુખ કર્યું છે, હજી અભેદ પરિણમ્યું નથી. સમ્યક સન્મુખતા થઈ છે, હજી મિથ્યાત્વ ગયું નથી, હજી બીજું જ્ઞાન બાકી છે. અનુભવ છે ને ભાવશ્રુત જ્ઞાનમાં થાય છે. શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલતા હોય છે, મતિ જ્ઞાનમાં પર પદાર્થની સન્મુખતા ચાલતી હોય છે. મતિ જ્ઞાન મર્યાદામાં આવી ગયું, પણ એ મર્યાદામાં આવ્યું, એ મર્યાદામાં આવે છે ત્યારે પણ મતિ જ્ઞાન મર્યાદામાં આવ્યું છે, એવા શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે. એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એ મતિ જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાનમાં કન્વર્ટ થયો, ઉપયોગ પ્રગટ થયો ને ઉપયોગ, એ પ્રગટ થતો ઉપયોગ ઇન્દ્રિયની સન્મુખતાપૂર્વક પ્રવર્તતો હતો, તો એને મતિ જ્ઞાન કહેવામાં આવતું. એને ખબર પડી ગઈ કે આ તો ભાવિન્દ્રિય છે, તો ઇન્દ્રિય જ્ઞાન છે, આ મારું કર્તવ્ય નથી. ત્યાં પછી બીજે સમયે પર્યાય ઉત્પન્ન થઈ, ત્રીજે સમયે પર્યાય ઉત્પન્ન થઈ, ઉત્પન્ન થતા એને વાસ્તવિક જાણપણું એવું થઈ ગયું કે આ ઇન્દ્રિયનો સંગ તો આપણે કરવા જેવો નથી. ઇન્દ્રિયને મનના સંગથી જુદું જ્ઞાન છે, એવું જ્ઞાન છે એ મારું છે, ને એ જ્ઞાનમાં આત્મા રહેલો છે. એમ જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં એ ત્યાંથી વ્યાવૃત થાય છે. અને પછીનો ઉત્પાદ જે જ્ઞાનનો થાય છે એ જ્ઞાન શ્રુત જ્ઞાન રૂપ પરિણમે છે. એ ઉપયોગ શ્રુત જ્ઞાન રૂપ પરિણમે, એમાં એને ઇન્દ્રિયોની સન્મુખતા નથી, પણ એને વિકલ્પો ચાલે છે કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, પર્યાયમાં બંધાણો છું, હું દ્રવ્ય મુક્ત છું, એમ વિકલ્પ ચાલે છે. એનું નામ આકુળતા છે. આકુળતા ઉત્પન્ન કરનારી બુદ્ધિઓ, આકુળતા ઉત્પન્ન કરનારા વિકલ્પો આમાં લખે છે. તથા નાના એટલે અનેક પ્રકારના નૈપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો. એ અનેક વિકલ્પો ક્યાં ચાલે તો કે શ્રુત જ્ઞાનમાં. શ્રુત જ્ઞાન ચાલુ થયું. હવે મતિ જ્ઞાનનો સંકેલો કર્યો, ઇન્દ્રિયની સન્મુખતા છોડી અને એ ફેલાવમાંથી અટકી ગયો. ઇન્દ્રિયના સંગે કેટલો ફેલાવો કર્યો, કેટલું જાણવું બહારનું થઈ ગયું હોય છતાં બહારનું જાણવાનો લોભ જીવને છૂટે જ નહીં. પેલા રમેશભાઈ ગાતા હતા, જાણવાના લોભમાં સગળો સંસાર છે. જાણવાનો લોભ કર્યો છે. આ જાણવાનો લોભ છે. પોતાના આત્માને જાણવું એવી પ્રવૃત્તિ ચાલતી નથી જીવ. એટલે આચાર્ય ભગવાન મતિ જ્ઞાનમાંથી સંકેલાવી અને જે આકૃતારૂપ નૈપક્ષના વિકલ્પો ચાલે છે એને છોડાવવાની ચર્ચા હવે આમાં ખૂબ સુંદર આવશે. શ્રુત જ્ઞાનની ચર્ચા અપૂર્વ હોય છે, જે આપણે પૂર્વે પણ થઈ ગઈ 142 ગાથામાં, પણ અહીંયા પણ શ્રુત જ્ઞાનના વિકલ્પોમાં આકૃતા ઉત્પન્ન થાય છે. તો એ આકૃતા નિરાકુળ સ્વભાવ તારો કેવો છે એની વાસ્તવિક સમજણ થાય તો આકૃતાની ઉત્પત્તિ થતી નથી. અને શ્રુત જ્ઞાનના વિકલ્પો અને મતિ જ્ઞાનમાં પર દ્વારા થતી પ્રસિદ્ધિઓ ઇન્દ્રિયો દ્વારા એ બધું એક સાથે એક સમયમાં સંકેલાય છે. પહેલા મતિ જ્ઞાન મર્યાદામાં આવી જાય પછી શ્રુત જ્ઞાનના વિકલ્પ છૂટે એવું નથી હોતું. એક જ સમયે જ્યાં આત્માનો નિર્ણય યથાર્થ નિર્ણયમાં પરિણમે, ફરી જાય અને યથાર્થ નિર્ણયપૂર્વક હું જ્ઞાયક ભાવ છું એવો જ્યાં પ્રતિનિરૂપ ખ્યાલ આવે ત્યાં જ જ્ઞાનમાં વેદનરૂપ પરિણમન થાય અને અંશે ચારિત્રની લીનતા પણ થાય. અને એને એમ કહેવાય કે આ જીવ સકળ નૈપક્ષોના વિકલ્પથી વ્યાવૃત થઈ એના વ્યાપારને છોડી, એટલે કે એના વ્યાપારથી વ્યાવૃત થઈ પરથી સન્મુખતા છોડી અને પોતાના સ્વભાવની સાથે અભેદ થઈને પરિણમી ગયો, તો એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એ સમયસાર સ્વરૂપ શુદ્ધાત્મા છે એમ કહેવામાં આવ્યું. એવી આ 144 નંબરની ગાથા છે. હમણાં અહીંયા આપણા અશોકભાઈ લોહાડિયા અને સંજયજી શાસ્ત્રી આવેલા છે. એ ચિદાયકન નામનું એક બહુ